અંકિતભાઈ લઈ જઈએ ક્યાં ગોદે ચડાવવા. ક્યાં લઈ જાય અંકિતભાઈ? ચાલુ કર્યું? હા ચાલુ જ છે ભાઈ, ચાલુ જ છે. ફરી આપણે બધા આયા. ફરી ને આપણે કારા દેવેન્દ્રભાઈ ની ખોજમાં જી મળતા નથી. કાલ સાંજે દાદા ભેરે નથી ઉપાડી ગયા. કઈ નક્કી ના કહેવાય, દાદા ભેગા ઉપાડી જાય. આપણા ગ્રુપ મેમ્બર માં એમ કરે. હા લઈ નથી ગયા ને? ના ના એટલું બધું તો ના હોય, એને લઈને કરે શું. આજે સવારમાં 6 વાગ્યામાં ઉઠી ગયો ભાઈ, એટલો થાકોડો હોવા છતાં હું તો કોઈ બધા સુતા. હા કેરી કેરી જો કેરી. મેરા કાકા શું કહે છે કેરી નો ભાવ? 1400 રૂપિયા 10 કિલોના જે એક બોક્સ ના. હે 1400 રૂપિયા જે છે એક બોક્સ ના, 10 કિલોનું બોક્સ આવે. હા ને આ કેરીની ખાસિયત ઈ છે કે આમાં કોઈ પણ જાતની દવા કેમિકલ નાખીને પકવેલી નથી. હાલો ઈ તો વધી ગયું ને, ઈ તો વધી ગયું. આ નજરામાં જે આપણે કેરી ઉતારે છે છોકરા, આપણે જોઈ છે ઈ કેરીનું શોર્ટિંગ કરે અલગ અલગ, શોર્ટિંગ થઈને એનું ક્વોલિટી ઇન્સ્પેક્શન કરે. આ 5 દિવસમાં પાકી જાય એના માટે આ બધાની એક્સપર્ટ ટીમ છે, બધા વિઝન કરે એના ઉપર. આ કેરી એ તો એ 2 દીમાં પાકી જાય, આ 4 દીમાં પાકી જાય. રીતના અલગ અલગ શોર્ટિંગ કરીને જ આપે કે તમારે કેટલા દિવસ રાખી શકશો. પછી એ મટીરિયલ આપણે કહેવાનું કે આપણે 2 દિવસમાં પાકી જાય તો એ લેવાનું, 4-5 દિવસ સુધી લાંબુ લેવું હોય તો એવું લેવાનું. પછી આપણા ઉપર ડિપેન્ડ, આપણે જે રીતના લઈએ એ રીતના લેવાય. પછી લઈએ કે આપણે નજર અમે જે મજૂર આપણે જોયું સવારમાં, આપણે પેલા બ્લોક બને પેલા બ્લોકમાં જોયું આપણે 4-5 મજૂર આવ્યા હતા સવારમાં, એ કેરી ઉતારતા હતા. કેરી સારી એવી ઉતારતા હતા, છોકરા ઉપર સેટ ઉપર લગન ચડીને ઉપાડતા હતા. આટલું સારું છે. ક્યાં જવું છે ભાઈ? હવે મળી ગયા.